ભગવાન હરગોવિંદ મહાદેવના પરમ પવિત્ર ધામમાં આજનો પ્રસંગ આપણા સ્વામી શ્રી ધ્યાનપુરી મહારાજનો જન્મદિવસ. એ જન્મદિવસ તો ભગવાને અગાઉથી ઘણા વર્ષો સુધી ઉજવ્યો નથી. અને એવા પ્રસંગોને ખવાવે એવો સપનો નથી હોતો કે મારો જન્મદિવસ ઉજવીએ, અમારી મહેમાન કરીએ, હું હોતો નથી. પણ આ તો એ છે ને કે જે કોઈ એવું નિષ્ઠાવાન શિષ્ય હોય એવા અમારા ધ્યાનપુરી મહારાજના શિષ્ય ભાઈ શ્રી લક્ષ્મી ભાષા નાગોર જિલ્લામાં ખાનપુરા ગામના છે અને સાક્ષાત જગદંબા છે. એ વિલક્ષણ જીવ છે. એમને કોઈ ઓળખી ન શકે કે એવી અદ્ભુત માતાજી હશે, ઓળખી શકે નહીં. પણ એમની કલ્પના કામ કરે છે. એ જે કલ્પના કરે થઈ જાય અમારો અનુભવ છે. તો ખરેખર આવા શિષ્ય પણ જગતને મળવા દુર્લભ છે. હા, આવા ગીતા બકરોના ટોળા તો ઘણા આવે છે. ગીતા બકરોના ટોળા તો બહુ ભેગા થાય છે, પણ આવા પરમ શિષ્ય મળવા એ બહુ દુર્લભ છે. એ ભાગ્ય હોય એ ગુરુને જ એવા શિષ્ય મળે. જ્યાંથી બાદશાહ એમને ખરેખર અમુક માતાજીઓ બહુ છે જે પોતાને જગતમાં શક્તિ મળે છે, પણ એ એમ કે ગુરુ આપણે ન થાય, આપણે પોતે ગુરુ છીએ. પણ એમને એ વાતને સ્વીકાર કરી કે ગુરુને વગર કોઈ પણ રામ ને કૃષ્ણ પણ ગુરુ વગર ના હતા. એ અવતાર પુરુષોને ગુરુ કરવા પડ્યા. સ્વયં રામના વાસે જ ગુરુ હતા, સ્વયં કૃષ્ણને દુર્વાસા ગુરુ હતા, અનેક દેવી દેવતાઓને બધોને ગુરુ હતા. ગુરુને આશ્રય વગર, આશીર્વાદ વગર કોઈ પણ જીવ મહાન બની શકતો નથી. દેવ કેમ ન હોય અને દેવ શું પરમાત્મા કેમ ન હોય? એટલે માટે રામાયણમાં કે ચોપાઈ તુલસીદાસજી લખી છે, બિન ગુરુ ભવાની દીત રહું ન કોઈ, વિરંજી વિષ્ણુ શંકર સમ હોઈ, બિન ગુરુ ભવાની દીત રહું ન કોઈ, વિરંજી વિષ્ણુ શંકર સમ હોઈ, બિન ગુરુ ભવનજી તરહું ન કોઈ. અને સામાન્ય માણસની તો વાત જ શું છે? મિર્ચી એટલે બ્રહ્મા, વિષ્ણુ ને શંકર કેમ ન હોય? એ પણ ભવસાગરને પાર કરી શકતા નથી ગુરુને આશીર્વાદ વગર સુધીમાં. તો જે ખરેખર માતાજી આ વાતને વૈદિક પરંપરાને નિભાવતા પોતે શક્તિ સ્વરૂપ છે, પોતે બાળ બ્રહ્મચારી છે, એ પોતે મહાન આત્મા છે. અને એમને હજારો હજારો મહાન કોઈ અરબોપતિ માણસો એમને ચરણમાં નતમસ્તક છે. આવા વિચાર કર્યો કે કોઈ ભલે હું માતાજી છું, મને માને છે, પણ મારે સદગુરુ હોય. આવી આપણી શાસ્ત્રોની સંતોની પરંપરા છે. એમે જ્યારે 5 વર્ષથી સ્વામી ધ્યાનગુરુને સદગુરુ બનાવ્યા અને એમને ખબર પડી કે મહારાજનો આ જન્મદિવસ છે 15 જુલાઈ. ત્યારથી એમણે જન્મદિવસ ઉજવવાનું શરૂ કર્યું. એ નાગોરથી આવે છે જ્યારે જન્મદિવસ હોય ત્યારે, અને તમામ પ્રકારનો ઉત્સવ ખર્ચો કરીને ગુરુનો જન્મદિવસ બનાવે છે. એટલે માતાજીની ઈચ્છાથી જન્મદિવસ બનાવે છે. કે આમે ક્યારે જન્મદિવસ બનાવ્યો નથી. મને ઘણા પૂછો, બાપજી તમારો જન્મ ક્યારે થયો? કે મને જ ખબર નથી. એ મને ખબર નથી જન્મ ક્યારે થયો. એટલે હવે જન્મનું હું કેવું મારે ખબર નથી. પણ આ કોઈ સાંભળી ગયા માતાજી એટલે જન્મદિવસ ઉજવણી શરૂ કરી.
તો ખરેખર સજનો ગુરુનો જન્મ ઉજવે, ગુરુનો જન્મદિવસ ઉજવે અને સદગુરુને જે જીવ સમર્પિત થાય છે અને એને મેં કાંઈ પણ પ્રકારનો બે પૈસાનો જે ખર્ચ કરે છે ને, સાચો જીવનનો રસ્તો એ હકીકતમાં સાચો રસ્તો છે. એટલે માટે આપણે મહાપુરુષે કીધું છે એક અક્ષરનો જ્ઞાન જે ગુરુ આપે છે આપણને, માત્ર વધારે જ્ઞાન આપે તો સારો, પણ એક જ અક્ષરનો જે જ્ઞાન આપે છે એને ચરણોમાં 3 લોકની સફળતા મૂકી દઈએ ના તો એનો બદલો મળતો નથી. તો આજના આ શુભ પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત આપણા આદરણીય આ ક્ષેત્રના બહુ એક નિર્મળ પુરુષ, બહુ જાણે ભક્તિની ખૂબ યોગ જગાવી છે અને જીવન બહુ જાગૃત કરે છે એવા આદરણીય ભીમસારીરામ મહારાજ અને આપણા બહુ એ પણ એક સારા સંત જેને કહેવાય અને અમે એમને શ્રદ્ધાથી સારા સંત તરીકે માનીએ છીએ એવા આપણા આદરણીય મહેન્દ્રરામ મહારાજ મહેસાણાથી નિરંતર, એમની સાથે એમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન પણ ખરેખર એ પણ એક મહાન સંત છે. ત્યારે દર્દી માણસ જે હોય અને એને જો કદાચ ઉજાગર કરવો હોય ને તો એમની ધર્મપત્ની જો એ પ્રકારની સંસ્કારી હોય તો એ માણસ ઉજળો થાય છે, એનું નામ બોલાય છે. અમે એમને દ્વારા કઈ વખત જઈએ છીએ કોઈ ભજન પ્રસંગમાં, કોઈ એમનો ખૂબ આગ્રહ હોય છે ક્યારે પણ આ ક્ષેત્રમાં આવો તો મારા દ્વારા પણ આવો, પણ એમનો આદર સત્કાર, એમનો ભાવ દેખીને આપણે કદાચ થઈ જઈએ કે માણસને સ્વર્ગમાં જવાની જરૂરી નથી. આવો પરિવાર હોય તો અહીંયા સ્વર્ગ છે, સ્વર્ગનો કોઈ ઢૂંઢવાની જરૂર નથી સજનો. એ પ્રકારનો એમનો દીકરો, એમની પુત્રવધુ અને એમના ધર્મપત્ની બેન શ્રી ધર્મિષ્ઠાબેન અને મારા ચારે જે પરિવાર છે આવો ભાવિક પરિવાર છે, ખૂબ સેવા ભાવિક પરિવાર છે. તો એ પણ અહીંયા આપણા દર્શન દેવા ઉપસ્થિત થયા છે. અમારા ચંડીસરથી રમેશનાથ, અમારા ભાવેશ્વરમ મહારાજ, અમારા દુર્ગારામ મહારાજ મંડાલીથી ખૂબ પણ સારા પુરુષ છે. એમના ધર્મપત્ની પણ બહુ સેવાભાવિક છે. અમે 2-3 વખત એમને ત્યાં સત્સંગમાં ગયેલા. અમારા રણછોડરામ મહારાજ, અમારા મોહનપુરી મહારાજ, અહીંયા અમારા દેવપુરાથી લક્ષ્મીચંદભાઈ, અમારા ભાવસારભાઈ, અમારા મહારાજ શ્રી મુકેશભાઈ, અમારા કવિરાજ શ્રી નટુરદાન, અમારા એવા ભજન સમ્રાટ ગુરુમુખી એવા ભક્ત શ્રી રાજુભાઈ પ્રજાર, અમારા નારણસિંહજી અને અમારા તબલા ઉપર સૌર આપેલા છે એવા ખૂબ તબલાના ઉસ્તાદ ગણપતભાઈ ઠાકોર અને મહેન્દ્રભાઈ સાધુ. ખરેખર એમને પણ સરસ્વતીની કૃપા છે અને અમારા સાહિત્યકાર ખૂબ આ ક્ષેત્રના નામચીન સાહિત્યકાર છે એવા મેઘરાજભાઈ અને અમારા અહીંયા દિવ્યાનંદ મહારાજ શ્રી દિલીપજી મહારાજ, અમારા બાબુભાઈ ચડોખિયા, એ આ ક્ષેત્રથી બહુ જોડાયેલા છે, સારા ગુરુમુખી ભક્ત છે અને ખરેખર સંઘના પણ પ્રવર્તક છે જૂના ધાર્મિક માણસોને સંસ્કૃતિના બહુ ભારતીય સંસ્કૃતિના ચાહક છે, એવા વિદ્વાન પણ છે, એક જાતના પંડિત કહેવાય, સદગુરુના પ્રેમી છે. અને અમારા દયાભાઈ, અમારા કરણભાઈ અને સમસ્ત અહીંયા ઉપસ્થિત ભક્તગણ સજ્જનો, ખરેખર મહાપુરુષે જે આપણને ભજન પદમાં આ જે વાતો કરી છે એ હકીકતમાં 100% વાત સાચી છે. અને આ વાત ઉપર કોઈ માણસ પોતાનો થોડો ઘણો અનુકરણ કરે તો 100% એ માણસનું જીવન બહેતર બને છે, જીવન માણસનું સારા સારો બને છે. એટલા માટે
હકીકતમાં આધ્યાત્મિક ક્ષેત્ર જે છે એ આપણા સદગુરુનો ક્ષેત્ર છે, મહાપુરુષોનો ક્ષેત્ર છે. આધ્યાત્મિક ક્ષેત્રનો જે ઉપદેશ મહાપુરુષો કરે છે એ પુરુષોને ખરેખર ધન્યવાદ છે. અને આખીરમાં સાચી વસ્તુ આ છે, અનેક પ્રકારના આપે અનેક પ્રકારના બધા જ કર્મો કરીએ પણ ગુરુ વગર કર્મ કોઈ પણ ફળીભૂત થતો નથી. જેમ આપણા 68 તીર્થોના દર્શન કરીએ પણ તીર્થોનો ગુરુ પુષ્કરરાજ છે, પુષ્કરરાજના દર્શન કરીએ તો તીર્થોનો ફળ મળતો નથી. એમ બધી પ્રકારના કર્મ કરીએ પણ જો સદગુરુ ઉપર આશીર્વાદ ન હોય, સદગુરુની શાખા ન હોય તો એને કોઈ કર્મ ફળ આપતો નથી. હકીકતમાં ભલે વધારે એનાથી કાંઈ ન થાય, એ ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરી નાખે, પૂર્ણ શ્રદ્ધાવાન ગુરુને માટે બની જાય તો સજનો એનો યોગ ને જપ ને તપ ને બધું જ પૂરું થઈ જાય. એટલે માટે આપણે મહાપુરુષે કીધું છે, જે પુષ્પદત્ત નામનો ગંધર્વ થયો એમની સિદ્ધિ જતી રીતિ પુનઃ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એમણે ભગવાન શંકરની સ્તુતિ ગાવી, જેનું નામ છે મેમન સ્તુતિ. એમણે છેલ્લે શબ્દમાં 4 વસ્તુને મોર મારી છે. મહેશાન પ્રાદેવનો દેવો મેમનાના પ્રાસ્તુતિ, મહાદેવથી આગળ કોઈ દેવ છે નહીં, અને મેમનથી આગળ કોઈ સ્તુતિ છે નહીં. મહેશાના પ્રાદેવો મેમનાના પ્રાસ્તુતિ, અઘોરાના પ્રમંત્રો નાસ્તિ તત્વં ગુરુ. અઘોરથી આગળ કોઈ મંત્ર નથી અને ગુરુથી આગળ કાંઈ તત્વ નથી. માણસ જે ગુરુની શરણે જતો રહ્યો અને પછી કોઈ બીજે ભગવાનને ખોળે તેને જો કોઈ મૂર્ખ નથી. તમને જાગતા જીવતા ભગવાન મળી ગયા છે, બીજા ભગવાન તમે જોયા નથી હજી. અનુમાનિક વાત છે, કોકની સાંભળેલી વાત છે, કોકની વાંચેલી વાત છે, સાંભળેલી વાત છે, પણ ગુરુ તો પ્રત્યક્ષ ભગવાન છે. સંતો છે જે પ્રત્યક્ષ ભગવાન છે. ભગવાને કીધું છે મારા અનેક સ્વરૂપ છે જેનો કોઈ વર્ણન નથી થઈ શકે એમ, પરંતુ 2 સ્વરૂપ મારા મેન છે, નિરાકાર સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ. એ તું બધો મેં વ્યાપેલો છો. જેમ તલ में તેલ વ્યાપક છે, જેમ દૂધ में ઘી વ્યાપક છે, પાણીમાં વિદ્યુત વ્યાપક છે, એ રીતે હું બધો મેં વ્યાપક છું. અને જેને ગુરુની દ્રષ્ટિ મળે ને એ નિરાકાર પરમાત્માને એ સમજી શકે, બીજું સમજી શકે એમ છે નહીં. પણ સાકાર સ્વરૂપમાં હું સદગુરુના રૂપમાં છું. શું છું? સંતના રૂપમાં ને સદગુરુના રૂપમાં હું સાકાર સ્વરૂપમાં છું. જે ગુરુઓ છે, જ્ઞાની છે અને આધ્યાત્મિક છે, જેને તત્વથી ભગવાનને સમજ્યું છે, એ ખરેખર ભગવાન કહે છે મારો સાકાર સ્વરૂપ છે. તમારે જો મારા સાકાર સ્વરૂપને જોવો હોય તો એક સંતોનો સાકાર સ્વરૂપ ભગવાનનો ઈશ્વરનો શરીર છે, એ બીજો કોઈ છે નહીં. અને એટલે જ કવિ સાહેબ કીધું છે કે अनुमान का आसरा छोड़ दे बंदा, ताकिद करके घटती घटना, बिना देखे जाप जपे मोहे रेन का सपना. જેને દેખ્યું નથી એનો જાપ હું જપવાનો છે, જે જોયો નથી એનો જાપ જપવાનો નથી, જે જુઓ છો એનો જાપ જપો. तो बिना देखे जाप जपे मोहे रेन का सपना, कहे कबीर पूर्ण पाया. अब जाप किसका जपना? અને બીજા આપણે ઘરે સત્ય પણ કીધો છે, सतचित आनंद एक रस अहम ब्रह्म निर्वाण. सतचित ब्रह्म एक रस अहम ब्रह्म निर्वाण, मेरी ही मुझको वंदना, नाम रूप जगहान. મને મારી હું મને વંદના કરો છો. અને આ નામ અને રૂપ જેટલું જગતમાં છે એ બધું હાનિ રૂપ છે, એ નાશ છે. તો સજ્જનો ખરેખર એવો સદગુરુનો સ્વરૂપ છે જેનો વર્ણન થઈ શકે એમ નથી. અને સદગુરુમાં માણસ એવી દ્રષ્ટિ જ્યારે રાખે કે એ ખાય છે પણ ખાતા નથી,
એ દેખે છે પણ દેખતા નથી, એ ચાલે છે પણ નથી ચાલતા, એ ઊંઘાય છે પણ ઊંઘતા નથી, એ વ્યવહાર કરે છે પણ વ્યવહાર નથી કરતા, વ્યવહાર રહિત છે. એનો શરીર દેખાય છે પણ એ શરીર એ પ્રકાશનો પુંજ છે. આ હાડકે ચામડીનો પૂતળો નથી. અને ખરેખર એમાં ખરેખર છે પાછો દેખાવામાં આપણને જેવા મનુષ્ય લાગે છે, પણ આપણી મંજિલમાં ને એમની મંજિલમાં બહુ ફરક છે. આપણી સમજમાં ને એમની સમજમાં બહુ મોટો ડિફરન્સ અંતર છે. એટલા માટે સજનો, ગુरु गंगा, गुरु गोमती, गुरु काशी ने केदार, चार धाम गुरु में बसे गुरुदेव रूप दीदार. આપણે તો તે તીર્થોમાં માથા ફોડી મરી ગયા છો, અહીંયા પથરા ભટકે મરી ગયા છો. જે હાચો તીર્થ છે ને સમજતા નથી. એને ગુरु गंगा, गुरु गोमती, गुरु काशी ने केदार, चार धाम गुरु में बसे गुरुदेव रूप दीदार. गुरु भूमि आकाश है, गुरु वनस्पति आधार, तेज पवन पानी सब गुरु को विस्तार. આ જે કઈ છે ને ગુરુનો જ વિસ્તાર છે. એટલે માટે સજ્જનો, જે મહારાજે કીધું કે સર્વોપરી ગુરુ એક છે, ગુરુનો સ્વરૂપ સર્વોપરી છે. અને એટલે માટે કવિ સાહેબે કીધું પણ છે, શતરૂપી સદગુરુ, સદગુરુ રૂપી સંત. શતરૂપી સદગુરુ, સદગુરુ રૂપી સંત, જાકી ચરણ વંદના કીધે આવે ભોગો અંત. એ સદરૂપી સંતના રૂપમાં સદગુરુ છે અને સંત સદગુરુના રૂપમાં છે, ઉત્પુરુષ છે. જાકે ચરણ વંદના કીધે આવે ભોગો અંત. આ મહાપુરુષોની ચરણમાં જો હકીકતમાં શ્રદ્ધાપૂર્વક જો કદાચ એમની ચરણમાં વંદના કરવામાં આવે, આ ભવસાગરનો અંત આવી જાય 100%. એમાં કોઈ બે મત નથી, વિચાર કરવા જેવી વાત નથી સજ્જનો. એટલે માટે જે પણ કોઈ મહાપુરુષો એ બધી ક્રિયા આપણા જેવી જ કરે છે, બધી ઓમ સાધારણ દુનિયા કરે એવી ક્રિયા કરે છે, પણ એ ક્રિયાથી રહિત છે. એ કર્મ કરતા છતાં કરતા છે. એવી સમજ છે, એવી એમને પાસે મંજિલ છે. કોઈ કર્મ એને સ્પર્શ કરી શકતો નથી. એક એવી ડિગ્રી છે એમની પાસે, જ્ઞાનની ડિગ્રી છે. અને જ્ઞાનમાં બધા જ કર્મો મળીને ભસ્મ થઈ જાય છે. એટલે માટે આપણે મહાપુરુષે કીધું પણ છે, सब कर्म की धूली जलाकर तन में भस्म रमाते हैं, ब्रह्मानंद स्वरूप मगन आपो आप समाते. બધે જ કર્મોની ધૂળી પાડીને એ બધા જ કર્મોની શૈલી કરીને પોતાના શરીરને ઘસી નાખે છે અને એ સ્વરૂપમાં મગન હોય છે. આવા મહાપુરુષો આપણા સંતો હોય છે. એટલે એક વખત કોઈ સંતને ગુરુને શિષ્ય પૂછ્યો કે ગુરુદેવ, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 20 સ્મૃતિ અને અનેક મહાપુરુષોના લખેલા ગ્રંથો, એનો પઠન કરીએ છીએ માણસ જ્ઞાની બની શકે છે. એનું અધ્યયન કરવાથી માણસ જ્ઞાની બની શકે છે. ગુરુ કીધો કે ના, એ ખોટી વાત છે. તો ગુરુ કહે છે, વેદ ઉદતી બિન ગુરુ લખો લગો લગન સ્વાદ. वेद उदती बिन गुरु लखो लगो लवन समान. गुरुमुख द्वारा बादल बरसे अमृत से दिया. हे शिष्य, वेद અને ઉદતી નામ દરિયાનો છે. જેમ દરિયાનો અંત નથી એમ વેદનો કોઈ અંત નથી. અને દરિયાનો પાણી દ્વારકામાં સોમનાથમાં જઈને ચાખો તો ખારો ઘેર છે, જમાન ફાટી જાય. એ જ પાણી ગરમીનો વાષ્પીપાન બને, બાપ બનીને આકાશમાં વરાળ ઊંચી જાય, આખી હિમાલય ઉપર જાય, ઠંડા સમય વાદળા જમે ને ત્યારે ગરમીનો હીટ આવે, એનાથી વરસાદ શરૂ થાય. એ પાણી અમૃત સમાન છે. એટલે વેદ ઉદતી બિન ગુરુ લખો લગો લવન સ્વાદ. ગુરુમુખ દ્વારા બાદલ બરસે અમૃત સે અધિકાર. હે શિષ્ય, જેમ સમુદ્રનો પાણી ત્યાં ચાખવાથી ખારો ઝેર છે, પણ વાદળા દ્વારા જે બને છે તો એ અમૃત સમાન છે. એમ ગુરુની સમજ વગર જો તું વેદને પ્રવેશ કરીશ તો તને ખારો ઘેર લાગશે. એ વેદ સમજાશે નહીં, તને સમજણમાં નહીં આવે. પણ ગુરુથી સમજીને જો વેદને પ્રવેશ કરીશ તો તને અમૃત જેવું વેદ લાગશે.
એટલે માટે કોઈ પણ કેમ ને કંઈ કહી દે, વેદની અંદર પ્રવેશ કરે, સદગુરુની ચાવી ન હોય ત્યાં સુધી વેદ એને સમજાતો નથી. સમજાય ક્યારે ન સમજાય. અને ગુરુ મહારાજ નું કદાચ આપણને એ વાતની ચાવી આવી દે ને તો 100% એ વાત આપણને સમજાય છે. અને એટલે માટે સંતોની મોટી મહિમા છે કે ભગવાનથી હતી તેમની મહિમા છે. અને એટલે માટે કીધું છે આ ભૂમિ ઘણી સુંદર છે પણ વરસાદ વગર બંજર થઈ જાય. ભૂમિ બહુ સુંદર છે ને આપણી બધાની પાલક છે પણ એને પણ વરસાદ ન થાય તો બંજર થઈ જાય. એટલે કે છે આ ભૂમિ કહે હું કઈ છું તો ધરતી વડેનો મેઘલો, ધરતી કરતો વરસાદ વધારે છે. ધરતી વડેનો મેઘલો અને મેઘ વડેનો ભગવાન, ભગવંત બનેલી ભક્તિ, ભક્તિ વડેનો સંત. એ બધાથી સર્વોપરી છે. સંત છે એ બધાથી સર્વોપરી છે. અને એટલે માટે આપણે મહાપુરુષે કીધું છે આપણે અનેક પ્રકારની અલગ અલગ ઉપાસનાઓ કરીએ છીએ. આ ઉપાસના કરવાથી આ ફળ મળે, આ ઉપાસના કરવાથી આ ફળ મળે. પણ મહાપુરુષો એમ કહે છે ભક્તિ ભક્ત ભગવત ગુરુ ચતુર નામ બહુવિક તાકે ચરણ બંદના કીજે નાસે વિઘ્ન નહીં. ગુરુ મહારાજને ચરણમાં જો એકવાર માણસનો સર ઝૂકી જાય તો સજનો અનેક પ્રકારના વિઘ્નો માણસના નાશ થઈ જાય. અને આપણી શ્રદ્ધા પરિપક્વ હોવી જોઈએ. શ્રદ્ધા, હું એમ કહું છું ગુરુમાં શ્રદ્ધા રાખનાર માણસને આ જગતમાં કોઈ પણ વસ્તુ દુર્લભ છે નહીં. એવી ગુરુમાં શ્રદ્ધા રાખનાર વ્યક્તિને ઈજી ઈચ્છા કરે એને પ્રાપ્ત થાય છે ને થાય છે. મારો જાતનો અનુભવ છે, મારો જાતનો અનુભવ છે. ઈજી ઈચ્છા કરે એને વસ્તુ પ્રાપ્ત થાય છે. હા, ગુરુ મહારાજને શરણમાં જેની પૂર્ણ શ્રદ્ધા છે, ગુરુમાં જે ગુરુને ઈશ્વર સ્વરૂપ માને છે અને ગુરુમાં જેની પૂર્ણ શ્રદ્ધા છે એ વ્યક્તિનો જે કોઈ કલ્પના થાય છે કાર્ય સાકાર બને છે. તો સજ્જનો આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એવા સારા સંતોને સદમે જઈને એક સદગુરુને સ્વીકાર કરીને એને ભગવાન તુલ્ય માનીને એમણે ખરેખર લાભ લેવા જેવો છે. આ જીવનનો કલ્યાણ જો કરવો હોય માણસને તો એક જ વાત છે. અનેક પ્રકારના કેટલાય પુણ્ય છે, કેટલાય દાન છે, કેટલી પ્રકારના શુભકર્મો છે. પણ અનેક પ્રકારના શુભકર્મો જ્યારે માણસના ભેળા થાય ત્યારે માણસને એ વાત સોચ આવે છે કે ગુરુની શરણે જવું જોઈએ. બધા માણસ આ વાતને સ્વીકાર કરી શકતો નથી. એના બાજુ બહુ જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે માણસને એવી વિરાગ થાય છે, ત્યારે તલાવી થાય કે હવે મારે ગુરુ શરણે જવો જોઈએ. એટલે માટે એને કીધું છે મહાપુરુષે જિજ્ઞાસુ જીવને જિજ્ઞાસ જાગે કે હવે ગુરુને મારે મળ્યો છે અને હું શું છું, ઈશ્વર શું છે, એ વાત સમજવા માટે ગુરુની ખોજબંધી ઉતરી જાય તો ખરેખર એ ગુરુ મહારાજ એને સમજાવે છે, એને નિર્ભય બનાવી દે છે, એને સ્થિર બનાવી દે છે. હું મરો કે હું જન્મ આવ્યો એના મનમાંથી તકલીફ જ નીકાળી દે છે. તો સજ્જનો ખરેખર આ બાકી જે આપણા ધાર્મિક સ્થાનો છે સંતોષી લઈને બેઠા છે, આ આપણી એક જાતની સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ છે. આશ્રમો એટલે શિક્ષણના કેન્દ્ર છે. આશ્રમ કોઈ પણ છે એ શિક્ષણનું કેન્દ્ર છે. આશ્રમ હોય એમાં સારો સંત હોય એ આશ્રમમાં દયાનંદ સંસ્કૃતિ એમ કીધું ઘણા લોકો એમ કે સાધુ કા કઈ ટકો કા કઈ હો ન જોઈએ. પણ દયાનંદ સંસ્કૃતિ કીધું સૌથી વધારે સાધુ જ જોઈએ, સૌથી વધારે સાધુને જોઈએ. કેમ કે સાધુ પાય હોય તો આશરો તો દુનિયાને પાય આવે. અત્યારે આ મહાદેવ સ્થાન છે અહીંયા સારો તો હજારો દુનિયા આવે છે અને હજારોમાંથી હવે અમુક લોકો સંતને પાસે બેસતા હોય, અમુક લોકો સંતનું જ્ઞાન પણ લેતા હોય છે. એટલે આ એક જાતનું શિક્ષણનું કેન્દ્ર છે. નિશાળ વગર છોકરો ન ભણે. આ ધર્મનો કેન્દ્ર છે, ધર્મની શિક્ષણનું કેન્દ્ર છે. આ સર્વજી મહાપુરુષોનું નિર્માણ કરે છે એમાં આપણે બધાનો સહયોગ કરવાનો આપણો દાયિત્વ છે. એ આશ્રમની અંદર થોડો આપણો સહયોગ કરીએ તો આશ્રમમાં તૂટી આવે નહીં. અને હજારો જીવ આવે ને એ આશ્રમનો આશરો નહીં. જ્યાં એને ચા મળે, પાણી મળે, આશરો મળે, પાણી મળે, નાહવાનું મળે, ધોવાનું મળે અને સંતને પાસે બેસીને 2-4 દાડા રહીને એ પોતે શિક્ષણ પણ લઈ શકે છે, એ જ્ઞાનનું શિક્ષણ પણ લઈ શકે છે.
એટલે માટે આવા આશ્રમોને આપણે સનાતન ધર્મવાળોને 100% મદદ કરવી જોઈએ. આ આશ્રમમાં જેટલી બને એટલી મદદ કરવી જોઈએ. તો સજ્જનો, આ આશ્રમની મહાપુરુષો આપ લોકોને સહયોગથી, આપ લોકોને સહકારથી और 100% જી એને ચલાવનાર છે, એનો હેલ્ડિંગ કરનાર છે, એમની મહેનત બહુ હોય. આપણે તો માની લો કે ભલે નહીં 5 રૂપિયા દીધા છૂટા થઈ ગયા, આપણે 5 રૂપિયા એમ દક્ષિણા આપી નાનપુરને આપ્યા, મહારાજ અમે આટલો પૈસો આ આશ્રમમાં આપીએ છીએ, પણ એ આશ્રમમાં પૈસો ક્યાં લગાવો, કેમ લગાવો, કેવી રીતે તમારા પૈસાનું સાર્થક થયું, એ જે આશ્રમમાં રહેનાર મહેનત છે, સાધુ છે, કોઈ સંત છે, એ એને ફાળે જાય છે. હવે આ અહીંયા લગભગ હું પણ અહીંયા પહેલો રહ્યો છું 3 વર્ષ, ત્યારે અમે ગુરુભાઈઓ રહેતા હતા. એક ધર્મશાળા નાની હતી, 2 રૂમ હતા, અહીંયા છપરવાળો જૂનો હતો. બીજો આ કાંઈ નતો, રાત પડે તો હાફજી સુનો પણ અથવા ઉપાડે જાય આ ફરતા. એટલે માટે સજ્જનો, એ જગાને બંજાર જગાને અત્યારે કરોડો રૂપિયા ખર્ચીને, કરોડો રૂપિયા લગાવીને આજે એ જગાને એક જાતનું દિવ્ય ધામ બનાવ્યો છે. એ એમનો મતલબ માણસને યોગીતા જોઈએ, અને યોગીતા વાળાને જ માણસ આપે છે, કે મૂર્ખોણ કોઈ આપતો નથી. મૂર્ખે ના આપે, મૂર્ખે ના આપે, ઘોડો લેવા પેલો ગધાડો લઈને બેઠો હોય. એટલે મૂર્ખે કોઈ ધન નથી આપતો, ધનિક વિચારવાન પુરુષને આપે છે, કે મને આપવાથી આપણે કરતો આ ધનનો સદુપયોગ સારો કરશે, એને માણસ 4 પૈસા દાન પુણ્ય આપે છે. અને બીજું તમારા માન કા કદર કા દાન તમને દક્ષિણા ત્યારે કરશે કે તમારા પાસે તમારો ચરિત્ર મજબૂત હોય, તમારા પાસે તમારો ચરિત્ર મજબૂત હોય, ત્યારે મારે તમારા પરથી બીજોનું મનન થાય, બીજો એનામાંથી ફૂંદો ના નીકળે કે આ એવો છે તેવો છે. એ જ્યારે માણસને મનન થાય ત્યારે એની સેવા ગમે તે કરવા માટે તૈયાર થાય છે. પણ આપણે બાર અગાઉ એમે જતા હોય, બાર અગાઉ અમે જતા હોય, એને કોઈ પૂછડો ભાઈ પૂછતો નથી, કેટલા રખડે છે. હવે જેવું છે ટેન્શન રોટલો નથી મળતો. હંમેશા માટે શક્તિ એક પ્રસંગ કર્યો હતો કે બધેથી મોટો દાન શું? એટલે કોઈ સત્ય કીધું બધેથી મોટો માનદાન છે. શું છે? માનદાન. તમારા પ્રત્યે મને માન હોય તો હું તમારા પ્રત્યે કાંઈ કરી શકું. તમારા પ્રત્યે મને મનન કા માન નથી તો તમારા પ્રત્યે હું કાંઈ કરી નથી શકું. તો સજ્જનો, સંતોને પ્રત્યે દુનિયાનો માન હોય છે. માનને કારણ સંતો જે આદેશ કરે એ પૂરો કરે છે આ જગતના બધા જીવો. એટલે માટે માન ક્યારે થાય કે સંતમે પણ એ જાતનું ચરિત્ર હોય, સંત પણ એ જાતનું ચરિત્રથી ઉજળો હોય. કોઈ પણ સંતને અંદર સ્થિતિ ન હોય, એને દુનિયા માનવા માટે 50 તૈયાર થાય છે, એને દેવા માટે તૈયાર થાય છે. બાકી દારૂ પીએ, કદે પોટલે પીને ઉગરડો પડ્યા એને કોઈ આપતો નથી પૈસો. સમજ્યા? તો સજ્જનો, આપણે ભારતને સંતોની મહાન દેન છે. આ અનાદિ સંતો ભારત વર્ષમાં સ્થિતાયા છે, અને હજારો લાખો એમણે એવા આશ્રમો બાંધ્યા છે. ભારત વર્ષમાં વ્યાપક હરેક સંતો ભલે દ્રષ્ટિ આશ્રમી હોય અથવા તો ત્યાગી હોય, પણ એમનો ભાવ તો એક જ છે કે સારી રીતનું મારે, ભલે હું ઘરે રહ્યો છું પણ મારા ઘરે સારો આશરો બનાવ્યો, 4 ભક્તો આવે તો અહીંયા આશરો લેવો મારે કરવો છે, અને એમને મારે સત્સંગ કરવો છે, એમને મારે ઘરે વ્યવસ્થા મળવી જોઈએ. એવા એ બધા સંતો કરે છે. એને માટે જરૂરી છે. અને જેટલી સંતોની સેવા આપણેથી ન થાય એટલી ઓછી છે. એટલી સંતોને સેવા કરવી શ્રદ્ધાપૂર્વક. અને એ સંતજી તમારે જે કંઈ તમે આપ્યો છે ધંધાથી એને યોગીપૂર્વક લગાવે છે, એને હકીકતમાં માણસોને ઉપયોગી થાય એવો લગાવે છે. આ વસ્તુ જે બનાવી છે, આ એનો બનાવનાર વ્યક્તિ મોટા મહેલ બન્યા છે એમાં કરાવતી રહેલા નથી. એ છે એ મોટા મહેલ છે, એમાં એનો બનાવનાર સાધુ નથી રહેતો. એના બનાવનાર સાધુ જ્યારે આ કુટિયા બની એમ જ છે. હજી એ જીવનભર એમ જ રહે છે. પણ એ જે બનાવ્યા છે એ મારે તમારે જેવું માટે એમને શું જરૂર છે? એમને તેમાં રહેવું નથી, એમાં એને રહેવું નથી. એ તો એક વખત અમારી મહાત્માની જમાત ફરતી પેલે
દેવીદાસની જગ્યામાં પરમ જગ્યામાં પરમ જગ્યામાં 40 સાધુ પહોંચ્યા. એક એમનો મહંત હતો. જ્યાં જોયો ભવ્ય આશ્રમ બનેલો, લાખો માણસોમાં હમાઈ જાય એટલો મોટો આશ્રમ, અને હજારો માણસ ત્યાં ખાતા હતા. મેં તો પ્રસાદ કરાયો. એમનો જે વંશધક હતો એમણે જેવી યોગ્યતા આવી દક્ષિણા આપી. ત્યારે એમણે થયું કે આવડો બધો મોટો આશ્રમનું નિર્માણ કરનાર આ મહાત્મા કેવા છે, એ કેવા છે, એમના દર્શન કરવા જવા છે. એ તો ક્યાં કાં તો હાથ મંદિર ઉપર રહેતા હશે, કાં તો ભયને રહેતા હશે. એ ભક્તને પૂછ્યું કે ભાઈ સાहब यहाँ के महंत वो कैसे होंगे, कितने बड़े आदमी है, જેને સાનિધ્ય એવડો કામ ચાલે છે, એમનું દર્શન તો બી કરાવો. હા તો કરાવ્યું. હા એવું મેં સમા પતળા ઉપાડે, આ જૂઠા પતલ ઉપાડે એ અહીંના મહેન્દ્ર કૃષ્ણદાસ છે. અને શું કહો છો કે હકીકત છે, એ જ મહેન્દ્ર છે. ત્યારે જમાતનો મહેન્દ્રને 4 સાધુ કે બોજા મહારાજ, અમે તો તમને એમ સમજતા હતા કે સાથને માળ ઉપર છો કાં કોઈ મોટે ભયરે બસો, પણ મને તમારે ભક્તિ કીધું કે પતલું પડે એ જ મહારાજ છે. હવે ના મેં ખરેખર તમે પુણ્ય આત્મા છો. હજારો જીવો તમારા સાનિધ્ય ભોજન કરે છે, અને હજારો જીવોને રહેવા માટેની વ્યવસ્થા છે. અમે દેખી દંગ રહી ગયા. આવો પુણ્ય આત્મા, અને તમારી એટલી મનન હશે મનન, ત્યારે તમારી પાછળ પબ્લિક ખર્ચો કર્યો છે. તો આટલા સેવકો બેઠા છે, તમારે પત્ર ઉપાડવાનું શું જરૂર પડે છે? આટલા સેવકો બેઠેલા છે તો તમારે આ પત્ર કેમ ઉપાડવા પડે? એટલે મહારાજ હસ્યા ખંડર કે ગુરુજી હું ક્યાં બેઠા, સામને કૂતો બેઠો, ખોહલો કૂતો, ચોમડું બંધ ગુસ્સા ઉતરી ગયો, લાલ જેવો થઈને બેઠો. तो मैं तो बोले आशे की तो गुरुजी वो क्या बैठा है, वो तो कुत्ता है, तो उसको क्या हुआ है, तो उसको खसावी खस पहले खुजली થઈ છે, खुजली थी આખા રૂમ ઉતરી ગયા, લાલ ચોમડું જેવો થઈને બેઠો છે. તો કે એને મફતના ટકરા ખાધા તો બાલ ગયો નથી. એ કૂતરે ઉપર જ્યારે રૂમ નથી રહેતો તો હું મફત તો ખાઈ બેહ્યો તો મારી દશા એની થાય. બરાબર છે ને? એટલે મારે મારી રોટી ખાવા એની મારે મહેનત કરવી પડે. એ વખત અયોધ્યામાં કૂતરો સૂતો હતો, કોઈ ભિખારી એમને સૂતીને કૂતરાને લાકડી મારી, અને કૂતરે જ્યારે રાવણ દરબારમાં ફરિયાદ કરી કે મહારાજ આ રામરાજ છે, મને સૂતી લઈને રાગના વગર ગુને આ ભિખારીએ મને લાકડી મારી. ભિખારીને બોલાયો અને કૂતરાને પૂછ્યું રામ કીધું કે इसको क्या दंड दे, તું આદેશ કર હું એ દંડ આપો. તો કે એને મોટે મઠનો મહેંત બનાવી દીધો. અરે આ તો દંડ શું હતો, આશ્રિત મોટો લાભ આવ્યો ને, તો કે એ હું પણ મારો એક મઠનો મહેંત હતો. મફત તો ખાધા હું આ જગ્યા આવી ગયો, એ મારી જગ્યા આવી જાય. સમજ્યા? આ વસ્તુ એવી નથી કે ખાઈ ઓયો કરવા જેવી વસ્તુ નથી. પચકડી કા ટુકડા દો આગળ દત ભજન કરે તો ઉગરે ને કાઢી નો ખાય. અંત સજનો દુનિયાનો દીદીનો ટુકડો બચાવો માં કાઠો છે. એને 3 ભાગનો બીજો ખવડાવી દે, ચોથે ભાગનો પોતે ખાય તો એ સુરક્ષિત રહે. પણ બધું હજમ કરે ને તો રોગ થાય, પાછું રોગ થાય, ખોટો રોગ થઈ જાય. એટલે માટે દાન તો જે છે પણ દાનને બચાવવો, એ દાનને વ્યવસ્થિત વાપરવો, અને પોતાના ઉપર બોજ ન કરવો. સંતો પાસે જેટલો પડે એટલો સંતો વાપરી દે, કોઈ પણ બહાનો બનાવીને વાપરી દે. એટલે માટે સંતોને જે કોઈ સહકાર કરશો તો સંતો સારી જગ્યા લગાવશે. આપણે ઘરે રોજના 50 પોણા કે 20 પોણા ના આવે પણ આ રોજના કોઈ 20 25 પોણા 50 પોણા ખાતા હોય. અહીંયા તમારો ઢીલો બધા ખાય છે. એટલે માટે સહયોગ જગત કરે છે. અને આપણા ઉપનિષદો અને વેદો લખ્યું છે, જે કોઈ માણસ પોતાની મહેનતથી અનાજ ઉત્પન્ન કરે છે અને એ એક કણ જો દાનમાં આપે છે તો એક અશ્વમેઘ જગતનું ફળ મળે છે. શું મળે છે? અશ્વમેઘ જગતનો ફળ મળે છે. આ સંતો આપણે ઘરે દ્વારે આવે અને એમને આપણે પ્રસાદ કરાવીએ તો આ સંતો બધા ઈશ્વરના ઉપાસક છે, ગુરુના ઉપાસક છે, મહાન સંતો હોય છે. એ
તમારો અનાજ ખાશે તો 100% તમને એનું ભજન મળશે ને મળશે. એમને ના આપવું હોય તો મળશે. તમે સેવા કરી લેશો ને તો એમને ફળ નહીં આપવું હોય તો એમની તો ભજન તમારા પાસે આવે ને આવે. તો ખરેખર મહાપુરુષોનું સાનિધ્ય સેવો અને મહાપુરુષોની વાતને માનવી, મહાપુરુષોની સેવા કરવી, જેથી કરીને આ મહાપુરુષો જે ભજન કરે છે એનો ફળ તમને પણ મળે ને મળે. તો એવી રીતે જગતનો કલ્યાણ થાય છે. કેવી રીતે? બધાએ કોઈ ભજન નથી કરી શકતા. સેવા કરી લે કોઈ મહાપુરુષોની તો એમનો ભજન સત્કર્મ છે તમને પ્રાપ્ત થઈ જાય. તો આવા સત્કર્મો પ્રાપ્ત કરતો રહેવો અને આપણો શરીર, આપણી જિંદગી બહેતર બનાવી અને આ મનુષ્યનો શરીર આવ્યો છે, ભગવાને આપ્યો છે, એને સાર્થક બનાવો અને એને ઈશ્વરીય શરણમાં મૂકવો એ આપણે હાથમાં છે. કહે છે કે માણસના ઉપર 4 કૃપા છે. ગુરુ કૃપા છે, સંત કૃપા છે, વેદ કૃપા છે, ઈશ્વરની કૃપા છે. પણ 5મી આપણી પોતાની કૃપા આપણા ઉપર ના હોય ને તો એ 4 કૃપા શું કરવું? આપણી કૃપા જ હોય. હવે અત્યારે સત્સંગમાં પુરુષોનો આપણે સાંભળ્યો, સત્સંગ સારો થયો, ભજન સારા થયા, સારા ધમ્મે આવીને આપણે થોડો વિશ્રામ કર્યો, દર્શન કર્યા, પણ તમે તમારા ઉપર કૃપા ન કરી હોત તો તમે હોય ના આવો. તમારા ઉપર કૃપા કરી એટલે તમે હોય આવ્યા. તમે હોય આવ્યા તો તમને લાભ મળ્યો. તો સજ્જનો ખરેખર મહાપુરુષોનો લાભ લેતો રહેવો, સાચી વાતને સમજવી, અંધશ્રદ્ધા ન કૂટાવો. અંધશ્રદ્ધા બહુ અત્યારે ચાલી છે, બહુ અંધશ્રદ્ધા ઝઘડામાં ચાલી છે. એટલે એવી અંધશ્રદ્ધામાં માણસને પડવો નહીં અને હકીકતમાં સમજીને કોઈ વાત મહાપુરુષોથી જોડીને એ વાત ઉપર અનુકરણ કરીને ચાલો. તો એટલો કહીને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવ કી